અત્યારે અમે આવી ગયા છે દીવના કિલ્લાએ. મારી પાછળ તમે જોઈ सामने बोट जैसे जल्दी फायर करो जल्दी उड़ा दो उस बोट को गाइस ये है कोका गोला. आपने तो कभी नहीं देखा होगा ना. हमने ना देखा. सुपनन भाई ये क्या है? मोमबत्ती. जेल છે દરિયામાં समुद्री जेल તો હેલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી રામ, જય સોમનાથ, હર હર મહાદેવ. તો કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. તો પાછા આવી ગયા છે એક નવો વ્લોગ લઈને. આજે અમે લોકો જવાના છે બધા દીવ અને નાગવા ફરવા. અમે કાલે પણ ગયા હતા, પણ દીવ નાગવા ગયા હતા નહીં, બીજા બધી મંદિરે ગયા હતા, કંકેશ્વર મહાદેવ ને બધી મંદિરે ગયા હતા. તો આજે પણ અમે જવાના છે બધા ફ્રેન્ડ સાથે. તો અમે બધી તૈયાર થઈ ગયા છે. જો અહીંયા બે ત્રણ જણા છે, અહીંયા બે ત્રણ જણા છે. ચાલો હવે નીકળીએ. તો અમે લોકોએ સાસ પણ લઈ લીધી છે, રસ્તામાં પીવા થશે. તડકો બહુ છે, ફરવાની મજા આવશે, તો વ્લોગમાં બન્યા રહેજો. હા, અમે દીવમાં છે, પણ અમારા 3 દિવસ તમે દીવમાં જ છે ગાઈસ. લાઈક કરી લાગજો મારા ફ્રેન્ડ માટે. ચલો હવે બૂટ શૂઝ લગાડી લો. I'm coming home, Savannah. We'll never be alone, Savannah. The beauty of the world, Savannah. Let's all take a walk, Savannah. મિત્રો અમે અત્યારે પૂગી ગયા છે દીવ, અને અમે અત્યારે આવ્યા છે ફાઈટર નેવી, જો કે કુકડી નામ છે એનું. ફાઈટર નેવી જોઈ જો, ફાઈટર નેવી તેનું નામ છે કુકડી. જો મિત્રો હું તો 1 વર્ષ પહેલા આવ્યો હતો ને, એમાં જયેલો છે. અંદર ખતરનાક છે નેવી, કુકડી નેવી. તો બારોબારથી તમે જોઈ લો. અંદર તો નોટ અલાઉડ કેમેરો. Let's go back to when trees were swung, kids across the lane, Savannah. I'm coming home. બધા મિત્રો અહીંયા છે, ફોટો શૂટ કરે છે. તો મિત્રો તમે જુઓ, નેવી ખતરનાક છે, અંદર તો ઓલ આઉટ નથી. ચલો અહીંયા થોડું ફોટો શૂટ કરીએ. શૂટ કરી દઈએ ને પછી જાય દીવના કિલ્લામાં, અને એના પછી જશું નાગવા બીચ ફરવા. વ્લોગમાં બન્યા રહેજો, બહુ મજા આવશે. તડકો તો ભાઈ. ચલો ફોટો શૂટ કરવા નાખીએ પેલા. ચાલો મિત્રો ફોટો શૂટ પાડે છે. હવે ફોટા પાડવાનું ચાલુ જ છે મિત્રો. ચાલો થોડા ફોટા પાડી લઈએ અને પછી જાય દીવના કિલ્લે. તો ચાલો ભાઈઓ નીકળીએ. ચાલો નીકળીએ. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે દીવના કિલ્લાએ. મારી પાછળ તમે જોઈ રહ્યા છો મિત્રો, મારી પાછળ તમે જોઈ રહ્યા છો દીવના કિલ્લાએ અમે આવી ગયા છે.
લગભગ આના 500 વર્ષ થઈ ગયા છે, પણ દેખાવામાં તો એવો ને એવો જ છે. તો મિત્રો અત્યારે અમે બારોબાર છીએ, તો ચાલો જઈએ અંદર. અંદર તો કેટલું બધું જોવા જેવું હશે. બહારથી જેટલું મસ્ત લાગે છે, અંદર કેટલું હશે. તો ચાલો તમને દેખાડો. મિત્રો પ્રવેશદ્વાર અમે અંદર આવી ગયા છીએ. મિત્રો અહીં તો સ્ટાર્ટિંગમાં છે, પણ શું વ્યૂ છે અહીંનું કઈ ગતિ એની. તો મિત્રો અહીંયા હજી કામ ચાલુ છે. આ બનાવ્યા 1547 માં બની ગયું હતું આ કિલ્લો. મહેશ્વરભાઈ આ શું છે? એ કિલ્લા વિશે જાણકારી લખેલી છે હિન્દીમાં. હિન્દીમાં છે. તો મિત્રો કિલ્લો ક્યારે બન્યો ક્યારે નહીં કિલ્લા વિશે બધી જાણકારી છે. તમે દેખાડો, તમે સ્ટોપ કરીને વાંચી લેજો. તમે સ્ક્રીનશોટ લઈ લેજો. આ આખું છે ને જેલ છે, ફરતી જેલ છે. ઓલામાં કે આમાં કેજીઓ પૂરે, આમાં શૂટિંગ વાળા. મિત્રો આ સામે તમે જોવો છે ને, એ સામે જેલ છે બધી, એમાં કેદીઓ રાખે છે. ચાલો હવે આગળ જઈએ. તો ગાઈસ આ શું છે કમેન્ટમાં કહેજો. તો મિત્રો મારી પાછળ તમે જો જેલ પાણીમાં છે, એ દીવની અંદર આવેલી છે. જો તો પછવાડે જો તમે. અને આ બધી ફોટોશૂટ ચાલુ છે. જો મિત્રો હજુ તો કેટલું બધી બાકી છે ફરવાનું, આ સ્ટાર્ટિંગમાં છે, તો આ બધી ફોટો શૂટ કરીને ટાઈમ વેસ્ટ કરે. વાંચો આપણે ભાવિકભાઈ અહીંયા કામ ચાલુ કરી નાખ્યું છે. કુંદનભાઈ બે. ઓ ભાઈ કેટલા છે પૈસા?
દિવસના 1000 રૂપિયા ગાઈસ કામ કરવાનું. ચલો ગાઈસ તો મિત્રો અંડરગ્રાઉન્ડ ગુફા જો બંધ કરી દીધી. અંડરગ્રાઉન્ડ. આ ગુફાની અંદર જાય ને તો આખો આપણે કિલો ફોડી લે અંદર ને અંદર, પણ અત્યારે તો બંધ કરી નાખ્યો. અંડરગ્રાઉન્ડ ગુફા છે એટલે. તો ગાઈસ બીજી ગુફા. આ ગુફામાંથી એક માણસ હોય છે. માણસ જાય અને નીકળો, જઈને નીકળો યાર. લડાઈ થાય ને, લડાઈ નીકળ્યો ત્યારે હટાવવાની જગ્યા અને એક જગ્યાથી બીજી જગ્યાએ નીકળવાની જગ્યા બહુ મસ્ત છે. પથ્થર મારે. પથ્થર મારો. ચાલો મિત્રો આગળ જઈએ. હજી તો કેટલું બધું બાકી છે જોવાનું. અને ગાઈસ તડકો બી બહુ જ છે અહીંયા. તડકો તો સહન કરવો પડે મિત્રો. તો ફરવું એટલે બધી કરવું પડે. તો ચાલો લોકમાં બન્યા રહેજો. તો મિત્રો અહીંયા બધી કેદીને સજા આપતા, અહીંયા અંદર પૂરીને રાખતા. આમાં અંદર જો એના ઉપર અમે છે. હવે મારે એમાં જવાનું છે. આપણે છે ને આ કુંદનભાઈ ને રોશનભાઈ ને વૃતિકભાઈ ને 3 જણાને આમાં પૂરી દેવાનું છે. કેડી છે એટલે વાત તો સહી. તો ગાઈસ આ કુવાની અંદર કેદીને પૂરીને રાખતા અને સજાને દેતા. ખતરનાક છે. હા ચલો આગળ બન્યા રહેજો લોકમાં. હા વૃતિકભાઈ તડકો કેમ છે? બહુ જ તડકો છે, કઈ રહેવાતું નથી. રહેવાતું નથી. તો કરીએ છે, મજા લઈએ છે. ઘરે જવું? નહીં ઘરે નહીં, ઘરે મજા કરીને મજા જવાનું કરીને ઘરે. જવાની મેરી જાન. ચલો આગળ જાય. અહીં શું હતું? હવેલી 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 ગઈશ. For a longer day, people feeling like the light. राजा महाराजों की हवेली में हम लोग आ चुके हैं हिंदी में. Yeah. Birds chirping and I hear my name, grasping into a life. Life is happy but it's so insane. We must merely make a start. ગાઈસ મોઢું ધોવું હોય તો અમારે મોઢું ધોવું હોય તો यहाँ पानी की भी व्यवस्था है मित्रों. Savannah, we'll never be alone. Savannah, the beauty of the world. Savannah. મિત્રો અહીંયા ફોટોશૂટની મસ્ત જગ્યા છે. ચાલો ફોટો પાડી લો યાર. મિત્રો દીવના કિલ્લે તમે આવો તો ફરવાની શું જગ્યા છે. આ બાજુ રસ્તો છે ને આ બાજુ રસ્તો છે ને આ બાજુ રસ્તો છે ને. એ ફરીને થાકી જશે મિત્રો. તમે આવ્યા હશો પણ આટલું ફર્યા ન હતા. હલો 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 નકલી છે. વાત તો સાંભળો. તો મિત્રો આ રાજા રાણીઓનું સ્વિમિંગ પુલ હતું. જે આ પૂરું અત્યારે તો બદલાવી નાખ્યું બધી. પહેલાના સમયમાં મિત્રો અહીંયા સ્વિમિંગ પુલ હતું. સ્વિમિંગ પુલ પણ પહેલાના સમયમાં પીછે ઉતાર્યું. Savannah, we'll never be alone. Savannah, the beauty of the world. Savannah, let's all take a walk. We'll never be alone. Savannah, the beauty of the world. Savannah, let's all take a walk. મિત્રો આ પેલા સ્વિમિંગ પુલ હતું. અત્યારે પાણી તો કેવી મજા આવે. ઉપરથી ઉપરથી અમે નાહ્યા આવત.
તો ચાલો હવે આગળ જઈએ. અમે લોક બનાવીને થાકી જાય પણ કિલ્લો પૂરો થાય. ગરમી બી બહુ થાય, તડકો બહુ છે ને. લાઇટિંગ ભારે. મિત્રો આ ગેટમાં જઈને આવ્યા, હવે જાણ છે ઉપર. ચાલો તો ગાઈસ સામે બોટ આવે છે, જો તમે જો બોટ આવે એને એને ટોપ મારવાનો છે ગાઈસ. બોટ આવે છે સામે, એને ટોપ મારવાની તૈયારી ચાલુ જ છે અહીંયા. તો ગાઈસ ગરમી બી બહુ જ છે, ગરમી બી બહુ જ છે અને ફરવાની બી બહુ મજા આવે છે. મજા આવે સિટી આ જાણવામાં બધી. ચલો આગળ જઈએ હવે. આપણા ભાવેશભાઈ છે જેમને આ બધી ઇતિહાસ ખબર છે, એનાથી અમે જાણકારી લઈશ અને બહુ શીખીએ અને બહુ જોઈએ. મજા આવે ફરવાની. હા, એના માટે એક લાઈક, એના ભાવેશ માટે એક લાઈક કરી નાખજો. તો ચાલો આપણે આગળ જઈએ હવે. આ છે દીવનો કિલ્લો, ફરવા લાયક છે, સ્થળ છે. અહીંયા ઘણા ફિલ્મોના શૂટ કરેલા છે, બહુ બધા છે. દીવને મિટાવવા માંગે છે પણ કોઈનું એવું નથી. અંગ્રેજો પણ એવું ધારી ચૂક્યા છે કે ભાઈ દીવને મિટાવી શકીએ છે, પણ મુમકિન છે આ મિટાવવું. આવો ફરો, મજા લેવ, બહુ સરસ છે ફરવા માટે કર્યું. તો મિત્રો બીજા આગળ અમે બમગોલા જઈએ તો ઓરિજિનલ હતા નહીં, નીચે જુઓ, નીચે ઓરિજિનલ છે. ઓરિજિનલ છે, બોલતો જશે. આ જે પોર્ટુગલ સમયના જે તોપ હતા એ આ ઓરિજિનલ હતા. તે સમયમાં પોર્ટુગાલી લડાઈ કરતા. ચાલો મિત્રો હવે નીચે જઈને તમને દેખાડશું. ઉપરથી તો બરાબર દેખાતા હશે ને, તો નીચે જાય પછી ખબર પડે. ચાલો सामने बोट जैसे, जल्दी फायर करो, फायर करो जल्दी, उड़ा दो उस बोट को. દુશ્મનો ને આક્રમણ કરે. ચલો હુકમ દો. બટવલું છે ને એટલે હલી નીકળી. ઓરિજિનલ ઓરિજિનલ. ગુફા મિત્રો, ગુફા ગુફા ગાઈસ, એમાં મારી ચશ્મા પડી ગઈ. તારી છે? જોડી તારી છે? તો ગાઈસ અંદર ચશ્મા પડી ગઈ, દેખાતી હોય નહીં તમને. આમ કોઈ પહેરીને જોવા ગયો, માથે રાખીને ગઈ. મિત્રો ગુફા છે, આમાં ગુફા અંડર ગડીને આપણે હટાઈ શકીએ છીએ. આમાં અંદર છે. ચડવાનું પણ છે જો. ગુફા ચલ જાય. એ ગુફા છે ગાઈસ અંદર. આમાં ગઈ રહ્યો જ્યારે બી આક્રમણ થાય ને મિત્રો, ત્યારે આમાં હટાઈ જવાનું. હટાઈ જવાનું. બચી ગયા, બચી ગયા. ઉતર નહીં. તો ગાઈસ અંદર ઉતરવાનું વિચારતા હોય પણ જવું નથી, કપડા ખરાબ થશે. એ ભાઈ ગોલો મૂકી દેતો, આ સારા જ કરે છે. આપણે ઘરનું થોડું કઈ છે, સારા જ કરે. ગોલા ને બોલા ખીજામાં જ નાખવાની વાત કરે. ચાલો હવે આગળ જઈએ, કે બહુ મજા આવે છે. તો ગાઈસ આપણે ઉપરથી જોઈએ આ બમગોલા રિયલ, આપણે નીચે જોઈએ સામે ફેસ ટુ ફેસ. ખાડા में છે દાગ ખારે કે હો ગઈ લડાઈ વાળી. ઓ ભાઈ બમગોલા તો જાય સિરિયલ માં, લાઈફ માં પહેલી વાર અમે બધી જોઈએ.
લાઈફમાં પેન હાલો બધાય ચલો ગાઈસ અહીંયા અમારે તો ગાઈસ આ બમગોલાની અંદર અમારે મૂવીની શૂટિંગ કરવાની છે જો બધા એક જગ્યા પર બધા ઊભી ગયા છે એક અહીંયા છે એક અહીંયા છે એક અહીંયા છે ને માં 2 જણા છે ને વાં એક છે તો થોડેક મૂવીની શૂટિંગ છે કરી નાખીએ આપણે મિત્રો આ તો બાઢવા મહિના અને બાઢવા મહિના ઓરિજિનલ બમથી ગાઈસ તો ગાઈસ આ બધી જોઈ અને હવે જાય છે આ બાજુ ઉપર વहाँ સીધા જાય આપણે ઉપર મળીએ વहाँ ચલો બધી આગળ ચાલે જ છે બધી મસ્તી બી ચાલુ જ છે બધાની તો ગાઈસ મળીએ અમને તો ફરવાની બહુ એટલે બહુ મજા આવે Lions roaring in the morning sun, searching for સમુદ્ર દરિયો ગાઈસ મિત્રો શું વ્યૂ છે અહીંયા હવા પણ મસ્ત આવે છે સુઈ જાય હાય ગાઈસ આ ઉતારી લે પોર્ટુગીઝ સમયમાં તો ગાઈસ ભાઈ ડીલા ઠેકીને જઈશ પાડી બધી ઠેકીને જઈશ કેમ કે આ બાજુ રસ્તો બંધ છે એટલે ઠેકીને જવું પડશે તો ચલો ઓય આરામથી જોજો કે પડતા નહીં તો ઠેકીને જાય We'll never be alone, Savannah. The beauty of the world, Savannah. તો મિત્રો તમે જે પથ્થરનો ઘોડો જોયો ને એ ઓરિજિનલ ઘોડો છે પેલા લડાઈ સમયે ઘોડોને પડી ગયો તો અને મેં દેખાયેલું ને એ ઓરિજિનલ ઘોડો છે તો દેખાડું ઘોડો જોવા મળે જો સામને સહિત નહીં કરી ગુરુ ચલો આગળ ચાલો આગળ દીવાદાંડી છે મિત્રો તો ક્યાં જવાનું છે આપણે દીવાદાંડીને ત્યાં તો મિત્રો ફરીને અમે થાકી ગયા અને હજી કિલ્લો ન પૂરો થયો ગાઈસ એટલો મોટો કિલ્લો છે તો તમે ક્યારેક આવો અને આનો આનંદ લેવો બહુ મજા આવે ગાઈસ તો ચલો હજી થોડું બાકી છે ફરી આવીએ For the animals we stand. Let's go back to when trees were swung. Kids across the land. Savannah. ઓપ્શન એને કોઈ પણ ઉડી દેખાય ઉડાડી દેવાનું 2 વાગે કે તાત્કાલિક બધીને આવી જવાનું પોતપોતાની જગ્યાએ મિત્રો તમે પાછળ જુઓ રાજાનું સિંહાસન છે હા તું રાજા છે રાજાનું સિંહાસન ગાઈસ તું રાજા છે યસ રાજાનું સિંહાસન આ શું છે ગુફા મિત્રો ગુફા અંડર ગુફા છે મિત્રો પાછળ ગુફા છે કેવી છે અંદર કેમ રહેતા હશે અંડરગ્રાઉન્ડ ગુફા મિત્રો ચલો આગળ જઈએ હલો મિત્રો કેમ છો મજામાં આ ઇતિહાસ એ માટેનો છે કે પોર્ટુગલ 1960માં દમણ અને દીવને ગોવાને મુક્તિ અપાવીને ત્યારે ઇતિહાસ ગોવા અહીંયા એનું દર્જ કરીને ગયેલા છે
એવું છે સાંભળો મિત્રો, બહુ ખતરનાક છે યાર, જાણવા જેવું, જોવા જેવું, બહુ મસ્ત છે. અમે લોકો આવતા હશે ને ખાલી ફરીને વહી જતા હશે. અમે લોકો તો ઇતિહાસ પણ જાણીએ છીએ અને ફરીએ પણ છે. ચલો હવે આગળ જઈએ. અમારા ભેગો અરે અજય દેવગન શૂટ કરે ફાઇટિંગ કયામત ફિલ્મ. જો મિત્રો આગળ છે જે સેન છે ને, મૂવી પણ શૂટ થયેલ છે અજય દેવગનની કયામત. અમે અત્યારે અહીંયા જ છીએ. અને હા કઈ અમને ઇતિહાસ જાણવા મળે છે ભાવેશભાઈ તરફથી, તો ભાવેશભાઈ માટે લાઈક કરી નાખજો, સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. गाइस ये है कोका कोला, आपने तो कभी नहीं देखा होगा ना, हमने ना देखा. सुखनंद भाई ये क्या है? मोमबत्ती. તો મિત્રો જો અહીંયા નીચે ગુફા છે થોડી સામે, અને એનો વ્યૂ ખતરનાક આવે છે ગાઈસ. દેખો ગાઈસ, જો ગાઈસ ખતરનાક છે વ્યૂ એનું. બધી ફોટો શૂટ ને ચાલુ છે નીચે બમગોલો. જો ચલો આગળ જઈએ. હજી પડાપણ જવાનું છે અમારે. ત્યાં હજી બાકી છે. આ મિત્રો રીવા દાંડી જો પબ્લિક ઘણા છે, બધી ફોટો શૂટ ને બધી ચાલુ જ છે. જો અહીંયા ચલો મિત્રો જઈએ આગળ, હજી કેટલું બાકી છે. અને પછી અમે નાગવા જવાનું છે ફરવા. નાગવા બીચ ઉપર નાસું ખાસું બહુ મોજ કરશું. બ્લોગમાં બની આવે. ચાલો ચલો આગળ જઈએ. આ કિન્ની જેલ છે? તો મિત્રો તમને દેખાડું રિયલમાં જેલ. જુઓ આની અંદર તો અંધારું છે. આમાં મૂવીની શૂટિંગ થતી પિક્ચરની અજય દેવગનના. ક્યુ મૂવી તો યાદ નથી. બહુ ખતરનાક છે. હા થાકી ગયો. my name, grasping into life. Life is happy, but it's મિત્રો આપણે બધા સીસીટીવી કેમેરાની નીચે છે. જુઓ એટલે છે ને, એટલે કઈ ચાલા નહીં કરવાના, સીધા જોઈને વહી જવાના. હા તો બેસી ગયા, થાકી ગયા છે તો એટલી વારમાં. થાકી તો ગયા, પાણી પાણી નીકળી ગઈ બધી. ઓ ભાઈ ખતરનાક છે સાચે. ઓ ભાઈ ગુફા જો ઉપરથી તમને બતાવી દીધી ને, હવે નીચેથી જો ચડી નીચે ગુફા ગઈ સીધા અહીંયા. હા ભાઈ એમ જ છે બધી ગુફા. શું જરો શું ફરવાની જગ્યા છે ગાઈસ. મિત્રો જોવું પડે ગુફા. ગુફા તો દીવના કિલ્લામાં એટલી છે ને મિત્રો કે તમે ગણાય નહીં એટલી છે ગુફા. તો પડે પણ ગુફા જો પેલા આ ગુફા જો તમે, છે ને પડે પણ છે. જો અહીંયા બી ગુફા અંડરગ્રાઉન્ડ, સબ બધી અંડરગ્રાઉન્ડ ગ્રાઉન્ડ જ છે. તમને ખબર જ છે, તો પણ અમે બતાવીએ છીએ. તો ચાલો હવે જઈએ આગળ. અગર બ્લોગમાં મજા આવતી હોય તો લાઈક અને ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. ચલો આગળ. અને અહીંથી ગઈ વ્યૂ જોઉં. આપણે પેલા ઉપર હતા, અત્યારે ઠીક નીચે છે. હવે જઈએ આપણે આગળ. અને તડકાના કારણે છે ને
ફરવાની તો મજા જ આવે પણ તડકો બહુ છે ને કઈ નહીં એડજસ્ટ કરી લઈશું આપણે. તો ગાઈસ આપણે હવે જોવા જઈએ છે જેલ દીવના કિલ્લાની અંદર. જો જેલું જો મિત્રો આ બધી જેલું છે, અહીંયા જેલ છે, બધી તૂટી ગઈ છે, પણ પેલા એમાં કેદીઓને રાખતા જેલ છે. ચાલો તો બી સામાન પડેલો છે, બધી જેલ જ છે. આ પણ જેલ છે. જો મિત્રો સામે જેટલા બી દરવાજા છે ને બધી જેલ જ છે. જો બધા જોઈ રાહુલભાઈ ને બધે દોસ્તો ને બસો બધા જોઈશું જેલ જ છે બધી. ફરવાની બહુ મજા આવી ગઈ ને. Savannah, we'll never be alone. Savannah. ગાર્ડન એરિયા ગાર્ડન એરિયામાં આવી ગઈ ઘર કઈ સમય અત્યારે. હાલો ઘડી કાંઈ હુઈ જાય, ઘડી કાંઈ મિત્રો ગાર્ડન એરિયામાં આવી ગયા. હોવાનું મન થઈશ. તો ગાઈસ ઓરિજિનલ ટોપના ઘોડા. જો ગાઈસ અહીંયા ઓરિજિનલ ટોપના ઘોડા. તો ગાઈસ જો અહીંયા ઓરિજિનલ ટોપના ઘોડા છે નીચે. હા લઈને ફાઇટ કરતા. ઓ ભાઈ રેવા દે ભાઈ, તારે ઉપડે નહીં. ચલો તો લગભગ એન્ડ થઈ ગયો છે દીવનો કિલ્લો. અને સામે જો તમે, સામે જેલ છે દરિયામાં. સમુદ્રી જેલ. તો મિત્રો અમે અત્યારે આવી ગયા છે દીવના કિલ્લાની બારોબાર. લગભગ દીવનો કિલ્લો પૂરેપૂરો મેં ફરી લીધો. લગભગ થોડોક રહી ગયો 10% 25%, કેમ કે અત્યારે દીવમાં કામ ચાલે, કેમ કે અત્યારે દીવમાં કામ ચાલુ છે ને એટલે એના કારણે થોડુંક ભરાય, એટલે 25% થોડુંક ભરવાનું બાકી રહી ગયું. હા પણ બહુ મજા આવી ગઈ. અને ચાલો હવે રિક્ષા મળી આવી ગઈ છે, રિક્ષા તૈયાર છે અને હવે અમે લોકો જવાના છે કાગવા બીચ ઉપર ફરવા દરિયે. બહુ મજા આવશે. અને ભૂખ બી લાગી તો જમવાનું બી બનશે અહીંયા. બનશે એટલે જમવાનું જરૂર ખાઈ લઈશું અહીંયા. ચલો રિક્ષા રેડી છે આપણો. ચલો ચલો જાય. તો મિત્રો અમે અત્યારે આવી ગયા છે નાગવા બીચ. હવે અત્યારે પેલા જમવા જવાનું છે, નાવા નહીં. આપણે જમવા જાય પછી તમને બતાડીશું અહીંનો વ્યૂ કેવું છે કેવું નહીં. બ્લોગમાં બન્યા રહેજો. અત્યારે બહુ ભૂખ લાગી છે, કેમ કે થાકી ગયા છે, સવારના ફરીએ છીએ અમે. હા તો હવે બધા અમારા ફ્રેન્ડ તો વહી ગયા છે જમવા. ચાલો ત્યાં જઈએ પછી તમને અહીંનું વ્યૂ બતાડશું. નાગવા બીચ નાવા જવાનો પ્લાન તો નાવા જશું. અત્યારે ભાવેશભાઈ પાર્કિંગ કરે છે ને અડધા માણસો આ છે હોટલમાં. ચલો ભાવેશભાઈની રાહ જોઈએ, તમને સીધા મળીએ. તો મિત્રો અમે અત્યારે આવી ગયા છે સેયા ફૂડ રેસ્ટોરન્ટમાં. ચલો બધા અહીંયા જ છે. જો ચલો મિત્રો શું છે જમવામાં? જમવામાં ગુજરાતી થાળી છે, આપણે ગુજરાતી થાળી ખાવાની છે. ઓર્ડર પણ આપી દીધો છે. મિત્રો ચિંતા કરીને ફોટા પાડી લે. આમાં જગ્યા રેસ્ટોરન્ટ. જો મજા આવી જશે ખાવાની. તો સેન્ટા ક્લોઝ જિંગલ વેન રેસ્ટોરન્ટ. ચલો ગાઈસ મજા આવી જશે ખાવાની જમવાની. મિત્રો અમે અત્યારે આવી ગયા છીએ હોટલની અંદર અને જમવાનો ઓર્ડર બી દઈ દીધો. એ બધા અમારા ફ્રેન્ડો બધા જમવા બેસી ગયા છે. જમવાનું આવે એટલે તૂટી પડવાનું છે. જમવાનું બને છે, જમવાનું આવે એટલે જમી લેશું. ઓકે પછી અમે જાશું નાગવા ફરવા બીચ ઉપર દરિયા કિનારે. શું લાવવા? હું ભાઈ ભૂખ લાગી ચલો આવીએ પછી. તો મિત્રો ખાવાની ડીશ આવી ગઈ છે. જો ગાઈસ રોટલી, પાપડ, ડુંગળી, દાળ, ભાત, સેવ ને શાક અને છાશ સાથમાં. કેમ છે ટેસ્ટ?
હોટલનું ખાવાનું કેવું હોય? એક નંબર. હોટલનું ખાવાનું અલગ હોય. હજી અમારે થાળી ને થઈ તો ગુજરાતી થાળી હે મજા આવશે guys. આની મકાન જેવું લાગે. ચાલો તો જમી લે. hear my name, grasping into a life. Life is happy, but તો ગાઈસ જમી બમી અને અમે અત્યારે આવ્યા છે બીચ સાઈડ. આવી ગયા છે બીચ છે ફરવા. ઓહો નાવાનું છે. પબ્લિક તો જો ગાઈસ નાગવાની મોજ મિત્રો. નાગવાની મોજ જો ગાઈસ નાગવાની બીચ. અરે બિગ ચલો બહુ મજા આવશે. શું કહે જાઉં ગાડી લેવીમાં શું કરે શું થયું 500 રૂપિયા હું કેવાના લેવી 500 રૂપિયા ઓ એક જણા નહીં પણ ઓ ભાઈ 500 રૂપિયા દેવા હોય. lion's gonna come. The birds have just begun. We will always take a stand for the people, for the land. Let's go back to when we were young. For the animals we stand. Let's go back to when trees were swung. Kids across the land. Savannah, I'm coming home. Savannah, we'll never be alone. Savannah. હું છે આમાં જાઉં રાહુલ ડેન્જર જો ભાઈ આ ડેન્જર હો. આમાં મિનિમમ કેટલા જણા બેઠી છે? તો મિત્રો આ છે ને મારી બાજુમાં એ નાના છોકરાનું છે. મને ના પાડી ઓય ગુંડન રાઈડમાં ચાર્જ ગઈ જાય ને એટલા માટે મેં કીધું કોઈ રાઈડમાં નથી જવાના. એટલે અમારે પાછું ઘરે જવાનું થશે એટલે. ટોર કેટલું ખતરનાક છે મિત્રો. આ છે નાગવાની મોજ. નાગવાની મોજ મિત્રો જુઓ તો ખરી આજુબાજુમાં પબ્લિક ને દરિયો ને શું મસ્ત છે એવી. હવે બધી I'm coming home. Savannah. ભાઈ શું સ્ટાન્ટ કરે મિત્રો. કોકનો શું સ્ટાન્ટ છે એક નંબર યાર. જોઈને બહુ મજા આવી. હાલે આને ઉતારો. એ મારો લેશે કો. તો મિત્રો સ્ટન્ટ જોઈને તમને બહુ મજા આવી ગઈ. હવે આગળ જઈ અને જોઈએ મજા. તમને બતાડીએ વ્યૂ બહુ મસ્ત વ્યૂ છે. ને બહુ હું તો લેટ થઈ ગયું કે અમને બહુ મજા આવે નાવાની દરિયામાં ને બધી મસ્ત સ્ટન્ટમાં જવાની. નેવી મજા આવે. શું કરીએ અમારે અત્યારે ઘરે જવાનું છે ને એટલે સમય આવી ગયો છે ઘરે જવાનો. અત્યારે ઘરે નીકળવાના છે કેમ કે અમારે ઘરે કામ છે. ઘરે જવાનું છે ને ફરી લઈએ ને પછી નીકળે સીધા ઘર. ચાલો મિત્રો હવે આગળ જઈએ. બહુ મજા આવે.
મિત્રો અમને પ્લેન પણ જોવા મળી ગયું, જો કે અત્યારે જ એ અહીંથી ગયું દીવથી પ્લેન જોવા પણ મળી ગયું, દીવનો બીચ પણ જોવા મળી ગયો, નાગવા પણ જોવા મળી ગયું, બધી જોવા મળી ગયું મિત્રો. ભાઈ કોતરા 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 અમદાવાદ. ચાલો ગાઈસ ગાડીમાં ફોટા પાડી લઈએ થોડીક વાર. લીધું છે, ચાલો હવે નાગવા ફરી લીધું છે મિત્રો. આ બધી ફોટો પાડા છે ફોટોગ્રાફર આ બીચ પર. ચાલો હવે નીકળી આગળ. આ શું છે? ટિકિટ કાઉન્ટર. ચલો મિત્રો હવે નાગવા અમે નીકળી ગયા છે. વરંગવાળા ટિકિટ કરે. ગાઈસ ફાઇનલી વરંગમારા ને અલવિદા કહેવાનો વારો આવી ગયો છે. વરંગવાળાને અલવિદા કહે છે. હવે જઈએ પણ ઘર પણ આવી ગઈ છે. તો કોતરા કોટીનાર કોટીનાર જમ્મુ દ્વારકા મારા ગામમાં. ભાઈ ને ભાઈ કરીએ ભાઈ. અરે ભાઈ ભાઈ ચલો આપણી તર આવી ગઈ છે ગાઈસ. હા ભાઈ બાય બાય વરંગબરા. તો ગાઈસ અમે અત્યારે આવી ગયા છે વરંગબારાથી કોતરા. હવે કોતરાથી જાઉં કોડીનાર, કોડીનારથી જાઉં કોતરાથી આપણે આવી ગયા છે રિક્ષામાં. હવે સીધા જાઉં આપણે મુર્દ્વારકા. એ પેલા કોડીનાર વાળો ભાઈ, પેલા કોડીનાર જઈએ પછી ત્યાંથી મુર્દ્વારકા. ચલો જઈએ. તો મિત્રો અત્યારે અમે કોડીનાર પહોંચી ગયા. ચાલો હવે કોડીનાર પહોંચી ગયા જાય સીધા ઘરે મુર્દ્વારકા સીધા મળીએ તમને અહીંયા. જો તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છે અમારા ઘરે. મન થાય અને ગાઈસ આ સફર અમને બહુ એટલે બહુ જ મજા આવી ગઈ સફર કરવાની. કેમ કાઈ ઘટે થાકી ગયા, ખાઈકા નથી હજી કે ને જઈ જાય. જય શ્રી રામ લીખના લખજો. તો ચાલો મિત્રો આ વિડીયોને એન્ડ કરીએ. વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરી દેना, સબસ્ક્રાઇબ कर लेना. तो મળીએ પાછા નવા વ્લોગમાં. તબ તક के लिए बाय एंड लव यू गाइस. बाय बाय. Yeah.